થાનગઢના યુવાન દ્વારા નવરાત્રિના અવનવી ડિઝાઇન ગરબા બનાવીને મેળવી રહ્યા છે આવક। નવરાત્રિ એટલે માની ભક્તિ તેમજ આરાધના કરવા માટેનો પર્વ। નવરાત્રિ માટે માટીના ગરબા રાજ્યના વિવિધ જિલ્લામાં અહીંયાથી લોકો લઈ જાય છે। સમગ્ર દેશમાં નવરાત્રિના પર્વનું અનેરું મહત્વ હોય છે, ત્યારે ગુજરાતમાં નવરાત્રિનું મહત્વ કંઈક અલગ જ છે। નવરાત્રિ શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે। મારું નામ અનિરુદ્ધસિંહ કરણસિંહ રાણા છે। હું સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે રહું છું અને થાનગઢ ગામે અર્જુન સિરામિકમાં હું અને અમારા હિતેશભાઈ મોકાશાળ છેલ્લા 15 વર્ષથી ગરબાનો વ્યવસાય કરીએ છીએ અને અમારી પાસે જે અત્યારે ગરબા છે અને જોકે ટૂંક જ સમયમાં આપણા માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે, ત્યારે અમારી પાસે 1 થી 7 નંબરના ગરબા છે અને એમાં અમે ગરબામાં જોવી તો અત્યારે અમારી પાસે 20 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધીની નવી અવનવી વેરાયટીઓ છે અને જેમાં અમે જેમ કે ટીકી છે, વિવિધ આભૂષણો છે, ઝાલર છે, શણગાર છે, એ બધું અમે કમ્પ્લીટ કરીને અને ગરબાની શોભા વધારી છે અને અમારી પાસે અત્યારે જોવી તો 10 થી 12 જણાનો પૂરતો સ્ટાફ છે અને અમે પણ પરિવારની જેમ જ કામ કરીએ છીએ અને અમારા ગરબા ગુજરાત ઉપરાંત જોવી તો અત્યારે રાજકોટ, પોરબંદર, સુરત, જૂનાગઢ બધી જગ્યાએ અમારા ગરબા અત્યારે અમે ગરબા વેચી છીએ। અને બીજી રીતે એ કે અત્યારે અમારી પાસે 1,30,000 40,000નો ફૂલ અમારી પાસે સ્ટોક છે, એટલે અમે ગરબા અત્યારે વેચી નાખ્યા છે અને આ વખતે જોવી તો ગયા વર્ષ કરતાં આ વખતે જો ગરબાની માંગમાં થોડો વધારો અમને જોવા મળી રહ્યો છે। ગઈ સાલની અમે 70,000 જ ગરબા વેચ્યા હતા, એટલે આ વખતે અમને થોડો ગરબામાં વધારો જોવા મળ્યો છે અને અત્યારે જો માતાજીના નવરાત્રિ છે એટલે આ આપણો ગરબો છે એ માતાજીને અત્યારે વિવિધ આભૂષણોથી શણગારીને અમે માતાજીની ગરબાની શોભા વધારી છે। જય માતા। મારું નામ કાળુભાઈ પ્રજાપતિ, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહું છું। આખાડી ચોકડીની આગળ મેઇન બજારમાં જતા અર્જુન સિરામિકમાં શેડ રાખીને હું ગરબા બનાવું છું। અલગ અલગ ડિઝાઇનમાં નાનાથી મોટી વેરાયટીમાં ગરબા બનાવું છું। દર વખતે નવી વેરાયટીમાં ઢોન, કાચની કટકી, નવી ડિઝાઇનમાં ગરબા બનાવીએ છીએ જેમાં અને 10થી માંડીને તે 50 સુધીના હોલસેલ ભાવના બનાવે છે। આ કારખાનામાં મારા 10 માણસ કામ કરે છે, એ સિવાયને મારા પરિવાર પણ આ સંગાથ મારી સંગાથે કામ કરે છે અને આ 10 થી 15 વર્ષથી હું ગરબા બનાવું છું। જે ગરબા આજુબાજુના ગામડામાં જાય છે, એ સિવાય મારા બહારના દેશોમાં મારા ગરબા જાય છે અને હું મોકલું છું। વેપારી મારે આવીને ભરી જાય છે અને હું આપું છું બધાને।